યુવતી ભાગીને પોતાની પસંદના યુવક સાથે પ્રેમ લગ્ન કરતી હોવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે ઘણી વખત તેમનું લગ્ન જીવન સફળ રહે છે તો કેટલાક કિસ્સામાં લગ્ન જીવન નિષ્ફળ જવાની સંભાવના રહે છે। બીજી તરફ દીકરીને ભગાડીને લગ્ન કરવાની ઘટનાને લઈને સમાજમાં અનેક સવાલો ઊભા થતા હોય છે। ત્યારે પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ સાથે આગામી 30 ઓગસ્ટના રોજ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મહેસાણામાં મહારેલી યોજવાના છે। અગાઉ પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાને લઈને ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મહેસાણામાં જે રેલી યોજવાની છે એ સમાજ માટે જરૂરી છે, ચર્ચા થવી જરૂરી છે, જેમાં તમામ સમાજે જોડાવવું જોઈએ। આ મામલે મેં વિધાનસભામાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે દીકરીને લઈને કેટલીક ઘટનાઓ બની રહી છે જેના પર આપણે ચિંતન કરવું જોઈએ અને લોકો તેના પર સૂચના આપે જેનાથી દીકરીના હિતને લઈને ધ્યાનમાં આવે તેવા પ્રયત્નો કરવો જરૂરી છે। મળતી માહિતી મુજબ અગાઉ ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને લગ્નના કાયદામાં કેટલાક સુધારાનું સૂચન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના કિસ્સાઓમાં શાળામાં ભણતી દીકરીઓને ટાર્ગેટ કરીને તેમને પ્રેમ જાળમાં ફસાવવામાં આવે છે, જેમાં છોકરીને 18 વર્ષની ઉંમર પૂરી થાય તેની રાહ જોવામાં આવે છે અને જેવી 18 વર્ષની ઉંમર થાય તો તેના થોડા દિવસોમાં ભગાડવામાં આવે છે। ત્યારબાદ દીકરીના વતનથી દૂર જિલ્લામાં કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર પૈસા લઈને લગ્નની નોંધણી કરવામાં આવે છે। આ માટે એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે। આજના સમય પ્રમાણે માતા પિતા પોતાની દીકરીના લગ્ન 21-22 વર્ષની આસપાસ કરી રહ્યા છે। એવામાં સરકારે પણ કાયદામાં ફેરફાર કરીને દીકરીના લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરી દેવી જોઈએ। તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।